સ્વાગત છે। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત સાબરકાંઠામાં જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાશે। જનજાતીય ગૌરવ રથયાત્રાના સુચારુ આયોજન અંગે કલેક્ટર લલિત નારાયણ સિંધ સાધુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 7 નવેમ્બરથી 13 નવેમ્બર 2025 દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસ રથયાત્રા યોજાશે। સાબરકાંઠા જિલ્લામાં 7 નવેમ્બર 2025ના રોજ પોશીના ખાતેથી જિલ્લા કક્ષાની ગૌરવ રથયાત્રાનો પ્રારંભ થશે। જિલ્લા કક્ષાના કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા આગામી તારીખ 7 થી 13મી નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ લાભ સહિત આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે તથા વૃક્ષારોપણ કરવામાં આવશે। જનજાતીય ગૌરવ રથયાત્રાના પૂર્વે શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી વગેરે સ્થળોએ સફાઈ, શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરાશે। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાયોજન વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી ખેડબ્રહ્મા નિમેશભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।